નમસ્કાર મિત્રો, આપણે વાડી આવી ગયા છીએ। આ આપણી મગફળી છે। તમે જોઈ શકો છો। આ જાતની વાત કરીએ તો G20 નંબર જાત છે। આના આજે લગભગ 85 દિવસ જેવું થયું છે વાવણી કરી એને। ફ્લાવરિંગની વાત કરીએ આપણે તો જોઈએ ફ્લાવરિંગ કેવું છે। આ રીતનું મિત્રો ફ્લાવરિંગ છે। લગભગ 40 દિવસ જેવું લાગશે પાકવામાં। હાલ તો વરસાદ છે નહીં। પછી આપણે ડુંગળીનો રોપ છે નાખેલો, એ તમને હમણાં બતાવું છું। માંડવી નીકળી જાય એટલે આમાં સોંપણી કરવાની છે। આ છે આપણો ડુંગળીનો રોપ છે, જે આ માંડવી નીકળે પછી એમાં આપણે સોંપણી કરવાની છે। થઈ જશે 1 મહિના દિવસમાં સોંપાય એવો। આમાં શું રોગ છે કોઈને જાણ આપી શકે અમને? થોડોક પીળો પડતો હોય એવું લાગે છે, એના માટે કઈ દવા છાંટવી જરા કોમેન્ટમાં કહેજો। આ છે ભીંડા છે આપણા। આનું શું કરશું એ પછી આગલા વ્લોગમાં જણાવશું। આનું શું કારણે વાવ્યા છે, આનું આગળ શું પ્રોસેસ કરવાનો છે। આ આપણો રોપ છે। આ આપણી વાડી છે મિત્રો। આમાં સોંપણી કરવાની છે જેટલી થાય એટલી, પછી તો શું વાવશું આગળ પછી હવે જોયું જાય। આ ડ્રેગન ફ્રૂટ છે, એના આજે 1.5 વર્ષ થયું છે। ઓળના વરોમાં મિત્રો આ બે આવ્યા છે, 2 પાકી ગયા છે, 2 ફળ। આપણે એનું ઉતારી લીધા છે, એનું ટેસ્ટિંગ કરશું કેમ લાગે છે। આ વર્ષે પહેલાં વહેલા જ આવ્યા છે। આ લાભ સિટીવાળાને ન મળે મિત્રો, તાજા તોડીને ખાવાના। તો આનું ટેસ્ટિંગ કરીને બતાવશું કેવું લાગે છે, શું છે તાજા ખાવાની।